હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. સાઉથ ઇન્ડિયન વાનગી આપણે બધાને બહુ જ પસંદ આવતી હોય છે, ઇડલી, ઢોસા, ઉત્તપમ. પણ જ્યારે પણ બનાવવું હોય ને ત્યારે આગલા દિવસે આપણે પ્લાનિંગ કરવું પડે છે કે ઇડલી દાળ અને ચોખા પલાળો, પછી પીસીને એને ફર્મેન્ટ થવા દો અને પછી આપણે ઇડલી ઢોસા બનાવી શકીએ છીએ. ઇડલી ને ઢોસા આપણે ઇન્સ્ટન્ટ તો ઘણીવાર બનાવીએ છીએ, પણ જ્યારે આથાવાળા ઢોસા બનાવીએ ને કે આથાવાળી ઇડલી બનાવીએ ત્યારે આપણે વધારે ભાવતી હોય છે. તો આજે હું તમારું થોડુંક કામ આસાન કરવા આવી છું અને આજે આપણે ઇડલી અને ઢોસાનું ખીરું તો તૈયાર કરવાનું થશે જ. ખીરું તો તૈયાર કરવાનું જ હોય, પણ ખીરું તૈયાર કરતા પહેલાની જે પ્રોસેસ છે ને, એટલે દાળ ને ચોખા પલાળવાની પ્રોસેસ, એ આપણે આજે કટ કરી નાખવાની છે. અને એના માટેની હું આજે તમને સિક્રેટ ટિપ્સ આપવાની છું. એ છે ઇડલી અને ઢોસાનો લોટ. યસ, લોટ કઈ સાંભળ્યું છે તમે કોઈ દિવસ? ઇડલી અને ઢોસાનો લોટ. હા, ઇડલી અને ઢોસાનો લોટ ઘરે કઈ રીતે તૈયાર કરવો. ઇડલી અને ઢોસાનો લોટ તૈયાર કરવા માટે હું તમને પહેલા મેજરમેન્ટ આપું છું. એના માટે 3 વાટકી ચોખા લેવાના છે. જો બની શકે તો તમે પાકા ચોખા કે ઉબલા ચોખા જે આવે છે ને, એ ચોખા લેશો તો વધારે સરસ. નહીં તો તમે રૂટીનના જે પણ ચોખા તમારા ઘરે વાપરતા હો એ ચોખા તમે લઈ શકો છો. જે પણ વાપરતા હો એ ચોખા તમે કૃષ્ણ કમચ ચોખા વાપરતા હો, અથવા તો ખીચડિયા ચોખા તમે તમારા ઘરમાં રાખતા હો, અથવા કણકી રાખતા હો, તો એનો પણ તમે ઉપયોગ કરી જ શકો છો. પણ ઉબલા ચોખાનો રિઝલ્ટ વધારે સરસ આવે છે, તો પ્રિફરેબલી જો ઉબલા ચોખા લેવો તો વધારે સારું. તો 3 વાટકી ઉબલા ચોખા એટલે કે 3 કપ ઉબલા ચોખા લેવાના છે. એની સાથે 1 કપ અડદની દાળ લેવાની છે. અડદની દાળને એક કપડું લઈ એના ઉપર ફેલાવી દેવાની છે અને સરસ રીતે કોરી કરી લેવાની છે, કારણ કે એના ઉપર પાવડર હોય છે અને એ પાવડર આપણે દૂર કરી દેવાનો છે. અને પછી એની અંદર લગભગ 1 ટીસ્પૂન મેથીના દાણા ઉમેરી લેવાના છે. મેથીના દાણા ઉમેરવાના કારણે શું થશે કે જ્યારે આપણે આ જે લોટ તૈયાર કર્યો છે એને ફર્મેન્ટ થવા માટે મૂકીશું ને, કે આથો આપવા માટે રાખીશું ને, ત્યારે ફર્મેન્ટેશનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપથી થશે. તો આ રીતે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવાની છે અને પછી દરદરું એટલે કે કરકરું વાટી લેવાનું છે. તમે એને મિક્સરમાં ક્રશ કરી શકો છો, ઘંટીમાં દળાવી શકો છો. ઘરે જો તમારી ઘંટી હોય તો એમાં પણ તમે કરકરું વાટી શકો છો, પીસી શકો છો. આ રીતે એકદમ કરકરું, એટલે એકદમ વધારે પડતું કરકરું નહીં, જે રીતે આપણે હાંડવા ઢોકળાનો લોટ તૈયાર કરતા હોઈએ કે ઇડલીનો ઈદડાનો જે તમે લોટ તૈયાર કરતા હોય એવી રીતનું આ કરકરું વાટી લેવાનું છે. કણકી કોરમાનું જે આપણે લોટ તૈયાર કરતા હોઈએ એ રીતે કરકરું વાટી લેવાનું છે. અને વાટ્યા પછી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો. હવે એમાંથી ખીરું કઈ રીતે તૈયાર કરવાનું, તો હવે એ તમે લોટ તૈયાર કરીને રાખ્યો છે, તો જ્યારે તમારે ઇડલી, ઢોસા કે ઉત્તપમ બનાવવા હોય ત્યારે તમે એમાંથી 1 કપ લોટ લેવાનો છે. હવે 1 કપ લોટ લેશો તો એમાંથી લગભગ ઇડલી જે છે એ 20 થી 25 નંગ તૈયાર થશે એની સાઈઝ પ્રમાણે. ઢોસા છે એ પણ લગભગ 15 નંગ જેટલા તૈયાર થશે 1 કપ લોટમાંથી. 12 થી 15 નંગ જેટલા તૈયાર થશે. અને એ પ્રમાણે ઉત્તપમ થોડા આપણે થીક રાખતા હોઈએ અને એની સાઈઝ પ્રમાણે, ઢોસાની પણ સાઈઝ પ્રમાણે તમે કરી શકો છો. તો હવે જે આપણે લોટ લઈએ, 1 કપ લોટ લઈએ છીએ, એની અંદર અડધો કપ છાશ ઉમેરવાની છે. અને આ જે છાશ છે એ બહુ વધારે પડતી ખટાશ પડતી પણ ન હોવી જોઈએ, એટલે કે એમાં લગભગ તમે 5 કપ દહીં લેવાનું છે અને 5 કપ પાણી લેવાનું છે અને એને નવશેકું ગરમ કરી લેવાનું છે. લોટને જ્યારે પણ પલાળતા હોઈએ ત્યારે નવશેકું છાશ કે દહીં છે એને થોડું ગરમ કરી લેવાનું છે. સાવ હુંફાળું નહીં, થોડું ગરમ લાગે એવું ગરમ કરી લેવાનું છે. આમ કરવાથી આથો બહુ સરસ રીતે આવે છે. અને ગરમ કરી અને એની અંદર ઉમેરી દેવાનું છે. પછી જરૂર પ્રમાણે થોડું પાણી, લગભગ 5 કપ જેટલું પાણી પણ એની અંદર જશે, તો ઉમેરી અને મિક્સ કરી અને રહેવા દેવાનું છે. લોટને લગભગ 2 થી 3 કલાક સુધી પલળવા દેવાનું છે. લોટ સરસ રીતે પલળી જાય ને પછી આ લોટને મિક્સી જારમાં લઈ લેવાનું છે. તમને એમ થશે કે આ લોટ તો કેવો લાગે છે, લોટને તમે જોશો ને તો તમને એમ થશે આ ખીરું ઇડલી કે ઢોસાનું કેવી રીતે બની શકે. તો હવે એને આપણે મિક્સી જારમાં લઈ લેશું અને પછી એને ક્રશ કરી લેવાનું છે. એકદમ ઝડપથી ક્રશ પણ થઈ જશે. જે દાળ ચોખામાં આપણે મહેનત કરતા હોઈએ છીએ એના કરતા બહુ જ ઓછી, એટલે કે 10 થી 15% જેટલી જ મહેનત આપણે કરવી પડે છે. અને ક્રશ કરી લેશું અને પછી એને થોડુંક મિક્સચર જાર છે ને એને થોડું રિવર્સમાં ફેરવવાનું. એટલે રિવર્સમાં તમે ચાલુ બંધ કરશો ને એટલે એની અંદર થોડી એર ભરાશે અને એના કારણે આથો આવવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે. અને હવે આ જે ખીરું તૈયાર થયું, આ ખીરું છે એને તમે લગભગ 4 થી 5 કલાક માટે આથો આવવા માટે રાખી દેવાનું છે. અને એકદમ સરસ આથો આવી જાય છે, તૈયાર થઈ જાય છે.
અને પછી એમાંથી તમે ઇડલી, ઢોસા, ઉત્તપમ બધું જ બનાવી શકો છો. અને આ લોટ જો ઘરમાં હાજર હશે તો તમે સવારના ઈચ્છો, સવારના શું ગરમીના દિવસોમાં તો તમે 12 વાગે પણ મન કરશો ને કે મારે આજે ઇડલી ઢોસા બનાવવા છે તો પણ તમે બનાવી શકશો, કારણ કે લોટ પલાળશો એટલે એની ફર્મેન્ટેશનની પ્રક્રિયા એક રીતે તો તૈયાર ચાલુ થઈ જ જતી હોય છે. જ્યારે આપણે દાળ ચોખા પલાળીએ ત્યારે શું થાય છે કે દાળ ચોખા પલળે, એને ક્રશ કરીએ અને પછી એના ફર્મેન્ટેશનની પ્રક્રિયા શરૂ થતી હોય છે. તો આમાં લોટ તૈયાર કરીએ એટલે આપણી જે મહેનત છે એ અડધી થઈ જતી હોય છે અને એના ઢોસા, ઇડલી, ઉત્તપમ બહુ જ સરસ બને છે. તો આ રીતે તમે સાઉથ ઇન્ડિયન વાનગીનો આનંદ ઉઠાવી શકો છો. અને આ લોટનો આપણે સાઉથ ઇન્ડિયન તો બધી જ વાનગી બનાવી શકીએ છીએ. એના સિવાય અપમ એટલે કે સાઉથ ઇન્ડિયન અપમ પણ બનાવી શકો છો. કટે ઇડલી છે સાઉથ ઇન્ડિયન, એ પણ બનાવી શકો છો. એના સિવાય તમે ઢોકળા પણ બનાવશો તો પણ બહુ જ સરસ બનશે. હાંડવામાં પણ આ લોટનો તમે ઉપયોગ કરશો, આ લોટ અને એની સાથે ચણાનો લોટ થોડો ઉમેરશો તો પણ હાંડવો પણ એનો બહુ જ સરસ બનશે. એટલે આ લોટ તમે જો એક બનાવીને રાખ્યો હશે તો તમારી સાંજની ઘણી બધી વાનગીની જે મૂંઝવણ છે કે સાંજના શું બનાવવું એ દૂર થઈ જશે અને તમારી ઓછી મહેનતે સરસ વાનગી તમે બનાવી શકશો. તો બસ આજે એક સરસ મજાની સિક્રેટ લોટની રીત તમારી સાથે શેર કરી છે, કારણ કે હું તો મારા ઘરે હંમેશા જ્યારે પણ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવું ને ત્યારે આ લોટમાંથી જ બનાવતી હોઉં છું અને બહુ જ સરસ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો અને મને ફીડબેક ચોક્કસથી આપજો. બસ આવી જ નવી વાતો સાથે, નવી ટિપ્સ સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.